સાથે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં કૌભાંડી જ્વાલાએ વિદ્યાર્થીઓની સ્કોલરશીપની રકમ ચાવ કરી છે। તો વિદ્યાર્થીઓની સરકારી સ્કોલરશીપની રકમ પણ ચાવ કરી છે। આ મામલે તપાસ થઈ રહી છે। સીઆઈડીને બીઝેડ ગ્રુપની 11 કંપની અને 27 બેંક ખાતા મળી આવ્યા છે। સાથે જમીન દુકાન સહિતની મિલકતોના 18 જેટલા દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે। તો 27 વધુ બેંક ખાતા અને જમા 1.5 કરોડની રકમ ફ્રીઝ કરાઈ છે। આ મામલે હજી પણ વધુ તપાસ ચાલી રહી છે। તપાસનો દોર છે તે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે યથાવત રાખ્યો છે। હજી અનેક ખુલાસાઓ થઈ શકે છે। તો કૌભાંડી જ્વાલાએ વિદ્યાર્થીઓની સ્કોલરશીપની જે રકમ છે તેની પણ ચાવ કરી છે। સીઆઈડીને બીઝેડ ગ્રુપની 11 કંપની અને 27 બેંક ખાતા મળ્યા। જમીન દુકાન સહિતની મિલકતોના 18 જેટલા દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો આ મામલે હજી પણ તપાસ છે તે યથાવત રખાઈ છે। 27 થી વધુ બેંક ખાતા અને જમા 1.5 કરોડની રકમ ફ્રીઝ કરી છે।